બોટાદ જિલ્લામાં સરકારની સહાય પેકેજનો વિરોધ, ખેડૂત અગ્રણી ઇન્દ્રસિંહ રાયજાદાએ આપી પ્રતિક્રિયા। ખેડૂતને વીઘાદીઠ 15,000નો ખર્ચ થયો છે, ત્યારે સહાય વીઘાદીઠ માત્ર 3,500 જાહેર કરી ખેડૂતોની મજાક ઉડાવવામાં આવી હોવાનો કર્યો આક્ષેપ। ખેડૂતોને માત્ર ખેતરમાં ટ્રેક્ટર ચલાવવાનો ખર્ચ સરકાર દ્વારા ચૂકવાયો, ખેડૂતે ખર્ચ કરેલ બિયારણ, ખાતર દવા અને ખેત મજૂરીના નાણાં કોણ ચૂકવશે? સરકાર દ્વારા સીમાંત નાના અને મોટા ખેડૂતો વચ્ચે ભેદ રાખી મોટા ખેડૂતોને અન્યાય કર્યો છે। વાવેતરનો ખર્ચ સૌથી વધારે મોટા ખેડૂતોને થયો છે। સમગ્ર બોટાદ જિલ્લામાં આ રાહત પેકેજનો સખ્ત વિરોધ કરવામાં આવ્યો છે અને ઘેરા પ્રત્યાઘાતો પડવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી। સરકારના આ રાહત પેકેજથી નારાજ બોટાદ જિલ્લાનો ખેડૂતો આગામી સમયમાં રોડ પર ઉતરશે તો નવાઈ નહીં એવું જણાવ્યું હતું। બોટાદ જિલ્લા ખેડૂત આગેવાન ઇન્દ્રસિંહ રાયજાદા। આજે રાજ્ય સરકારે જે પેકેજ જાહેર કર્યું છે ખેડૂતોને નુકસાની મીટર, એનો અમે જે જાણ્યું ત્યારે અમને વ્યાપક પ્રમાણમાં અસંતોષ થયો છે। ખેડૂતોને આવું પેકેજ જ્યારે કે 2 હેક્ટરની મર્યાદા અને તમે 44,000 રૂપિયા આપો, મિનિમમ 2 હેક્ટરથી મર્યાદા આગળ નથી, તો જ્યારે મોટો ખેડૂત હોય એને જાજા હેક્ટર જમીન હોય તો એને ખર્ચો બધે કરેલો છે, એને બેંકોમાંથી મંડળીમાંથી ધિરાણ લઈને ખર્ચો કર્યો છે, તો એને એ પ્રમાણમાં આપવું જ જોઈએ। અને તમે સરકાર આ જે કૃષિ પ્રધાન છે એ ખેડૂત છે કે ભણેલા છે કે અભણ છે એ અમને ખબર નથી, તો એને એમ વિચાર કરવો પડે કે અમારો અત્યારે ટ્રેક્ટરનો ખર્ચો જુઓ ને, એક વીઘામાં 3500 રૂપિયા, તો 3 વખત 4 વખત ટ્રેક્ટર આપો એટલે એક વીઘામાં 3500 રૂપિયા ટ્રેક્ટર, 2 હેક્ટરની મર્યાદા અને 44,000 રૂપિયા એટલે એક વીઘે 3540-50 રૂપિયા જેવું થયું। તો આ ટ્રેક્ટરની મજૂરી થાય, બિયારણ જોઈશે, ખાતર જોઈશે, દવા જોઈશે, પાણી, લાઇટ બિલ, આ બધું કોણ પડશે? આ કૃષિ પ્રધાને પહેલા વિચાર કરીને જાહેરાત કરવી પડે। મારા બોટાદ જિલ્લા વ્યાપક પ્રમાણમાં ખેડૂતોને અસંતોષ થયો છે અને આજે 50 ખેડૂતો રસ્તા ઉપર ભેગા થઈ ગયા, માર્કેટિંગ યાર્ડમાં 200-300 ખેડૂત ભેગા થયા। આ સંપૂર્ણ અમે જે તમે પેકેજ જાહેર કર્યો એનો બહિષ્કાર કરી છે। સમગ્ર ગુજરાતની અંદર તો બહિષ્કાર, આજ બોટાદ જિલ્લાની અંદર શુભ શરૂઆત કરું છું અને જ્યાં સુધી તમે અમારું દેણું માફ નહીં કરો ને ત્યાં સુધી અમે ચલાવવાના નથી। આ કદાચ તમે રાહત પેકેજ આપ્યું, રવિ પાક માટે ખર્ચા માટે આપ્યા હોય તો તમને મુબારક છે, બાકી અમારે સંપૂર્ણ દેણું માફ થાય એવી જ અમે સરકાર પાસે અપેક્ષા રાખી છીએ અને અમે કોઈ ભીખ નથી માગતા, અમે હક માગી છીએ।